તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો તમે બધા આવ્યા છો આપણા વ્લોગની અંદર, આપણું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણો આજે ફર્સ્ટ વ્લોગ છે। તો આજે આપણે વાડીની મુલાકાતે આવ્યા છે। તો મિત્રો બન્યા રહેજો વ્લોગની અંદર। આપણે આજે વાડીમાં પણ ફરવાનું છે અને પહેલાં તો આપણા ફર્સ્ટ વ્લોગની અંદર આપણા બધાનો પરિચય પણ મેળવવાના છે। તો તમને મિત્રો જણાવી દઉં કે મારું નામ પ્રદીપસિંહ રાઠવા છે અને હું છોટાઉદેપુરનો રહેવાસી છું। તો ફર્સ્ટ વ્લોગની અંદર મારો પરિચય આપી દઉં છું કે છોટાઉદેપુર એટલે આપણો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી જિલ્લો એટલે આપણા ગુજરાતનો આ જિલ્લો છે। તો ગુજરાતની અંદર આદિવાસી લોકોની રહેણી કરની ભાષા બોલી તમામ વસ્તુઓ અહીંયાના કામો કાજો બધું વસ્તુ આપણે આપણા બ્લોગની અંદર હવેથી શૂટિંગ કરવાના છે। અત્યારે આપણને ફ્રી ટાઈમ મળ્યો છે એટલા માટે થઈને આપણે એવું વિચાર્યું કે ચાલો આપણે પણ બ્લોગની શરૂઆત કરીએ, બ્લોગની એક ચેનલ બનાવીએ। આમ તો આપણી બીજી પણ ચેનલો ચાલે છે, તો આજે ફર્સ્ટ ટાઈમ મિત્રો આપણે બ્લોગની ચેનલ બનાવી છે। તો સારો એવો સપોર્ટ કરજો, તમે તમારો ભાઈ માનીને સપોર્ટ કરજો। વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક પણ કરજો। વિડીયો તો આપણે ખૂબ સારા એવા વિડીયો લાવીશું। આપણા સમાજની અંદર ફરીએ છીએ આપણે બધે, આપણા આદિવાસી સમાજના પણ વિડીયો લાવીશું। અહીંયા મિત્રો બધા શું કામકાજ કરી રહ્યા છે, આપણા કેવી રીતે અહીંયાનું જે રહેણી કરની છે, ભાષા બોલી છે, આ તમામ વસ્તુ પર આપણે વિડીયો બનાવતા રહીશું। આપણો બ્લોગ છે તો આની અંદર તમામ આવા જ વિડીયો આવશે। અત્યારે આપણે ખેતરની અંદર આવ્યા છે, ખેતરને વાડી જે પણ આપણે કહેતા હોય। અત્યારે તમે પાછળ જુઓ છો તો અહીંયા મકાઈ વાવેલી છે, તો આપણી આ વાડી છે। તો વાડીની અંદર આપણે ફરીએ છીએ, તો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર। આપણે પેલી બાજુ જઈને આના જે ડોળા કહેવાય છે આપણે જોવા માટે આવ્યા છે। તો એ ડોળા હું તમને પણ બતાવીશ કે કેવા થયા છે। તો આ ખૂબ એવી આની અંદર સરસ એવી મહેનત કરવામાં આવી છે ને ખૂબ સારી એવી મકાઈ થઈ છે। આ મકાઈને આપણે આજે જોવાના છે, તો બન્યા રહેજો વિડીયોની અંદર। તો હું પેલી બાજુ જઈને તમને ડોળા પણ બતાવું છું। તો ચાલો મિત્રો આપણે એ બાજુ જઈએ છીએ। તો મિત્રો આ જ રીતે કંઈક મકાઈનો નજારો દેખાઈ રહ્યો છે। આ જે મકાઈ છે આપણી વાડી છે, આ જ રીતે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। ખૂબ સરસ એવી મકાઈ છે। તો વાડીની અંદર આપણે આવ્યા છે, તો આવી કંઈક આપણને મકાઈ જોવા મળી રહી છે। તો મિત્રો આજે આપણે આવી રીતે વાડીની અંદર ડોળા જોવા માટે આવ્યા છે। તો એના જે ડોળા કહેવાય એ ડોળા કેવા થયા છે એને જોવા માટે આવ્યા છે। તો ડોળા પણ આપણે અહીંયા જોવા મળી જાય છે। તો ડોળા પહેલાં તો આપણે ત્યાં જોઈ લઈએ। તો આ જે છે આજે આપણને દેખાઈ રહ્યો છે, આ ડોળો છે। હજુ થોડી વાર લાગે એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે તો આ ડોળા જે છે હજુ થોડા 15 દિવસ હજુ લેટ છે, કારણ કે હજુ પણ આપણે ખાઈ શકીએ એવા ડોળા નથી થયા। તો અહીંયા પણ દેખાય છે આપણને ડોળા, તો આ બાજુ પણ છે। તો ખૂબ સારા એવા ડોળા પણ અહીંયા લાગી ગયા છે અને હવે લગભગ 15 દિવસની અંદર આપણે ખાઈએ એવા ડોળા થઈ જશે। તો ડોળા ખૂબ સારા એવા છે। તો આ જ રીતે કંઈક મકાઈનો નજારો છે। તો મકાઈ ખૂબ સારી એવી પાકી છે, કારણ કે મકાઈ એટલે મિત્રો અહીંયા આપણા ખેડૂત મિત્રોનું દર્દ જે છે આ આપણે અહીંયા ખેતર કે વાડીની અંદર આવીએ તો જ આપણને ખબર પડે છે કે આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ। તો આવો એક આપણને આપણા ખેતરની અંદર માલ જોવા મળી રહ્યો છે। તો આપણે આ જે માલ જે છે આની પાછળ ખૂબ સારી એવી આપણી મહેનત હોય છે, અને મહેનતનું જે આપણી જે કમાણી આવતી હોય છે ત્યારે આપણી આંખમાં આંસુ છલકાઈ જતા હોય છે, કારણ કે આ પકવવા માટે એને કેટલો બધો પરસેવો પાડવો પડે છે એ ખેડૂત જ જાણી શકે છે। જો તમે પણ ખેડૂત હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે આ એક ખેડૂત પુત્રની ચેનલ છે મિત્રો। કારણ કે ખેડૂત હોય તો જ આ ખેડૂતોનું દર્દ સમજી શકે એમ છે મિત્રો। તો ચાલો આપણે હજુ ઘણું બધું આપણે પેલી બાજુ પણ જઈને જોવાનું બાકી છે, તો આપણે એ બાજુ પણ જઈએ, વિડીયોમાં બન્યા રહેજો। તો આ બાજુ ફાઇનલી મિત્રો આ રીતનો કંઈક નજારો જોવા મળી રહ્યો છે। જે વાડી છે આ બાજુ ખાલી પડતલ છે, બરાબર। આ બાજુ મકાઈનું વાવેતર છે। તો અહીંયા ફાઇનલી આપણે જુઓ છો અહીંયા ઝટકા મશીન પણ લગાવવામાં આવ્યું છે। તો ઝટકા મશીનને આપણે જોઈએ તો આ જે દેખાઈ રહી છે સોલારની પ્લેટ છે। તો આ રીતે કંઈક ઝટકા મશીન લગાવવામાં આવ્યા છે। ઝટકા મશીનને આપણે જોઈએ છે નજીકથી, તો કેવા ઝટકા મશીન છે ત્યાં આ જે મકાઈ છે એ મકાઈની રક્ષા કરવા માટે અહીંયા ઝટકા મશીન લગાવવામાં આવ્યા છે। તો અહીંયા જોઈ શકો છો તમે, આ ઝટકા મશીન છે। તો આ જ રીતે કંઈક ઝટકા મશીન મૂકવામાં આવ્યા છે, ને આ રીતે વાયરિંગ કરી અને આજુબાજુ
ફિનિશિંગ દેશી રીતે કરવામાં આવ્યું છે. આજુબાજુ રક્ષણ દિવાલ કહેવાય જેને, કારણ કે અહીંયા પોતાની મહેનતથી આ જે પરસેવાથી કામ કરવામાં આવે છે, તો એને આ માલ બચાવવા માટે કંઈક પણ આપણે કરવું પડે છે, કારણ કે અહીંયા ભૂંડોનો ત્રાસ વધારે છે. એના માટે આ ઝટકા મશીન મૂકવામાં આવ્યા છે. તો મિત્રો આજે આપણા બ્લોગની અંદર જ આટલું જ. આપણા બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને બન્યા રહેજો બ્લોગની અંદર. આપણા હવે પછી ઘણા બધા બ્લોગો બનાવીશું, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો મિત્રો, બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.